શાકમાં ઊંધિયું હોય કે કોઈ પણ દાણાવાળું શાક હોય, મૂઠડી આપણે એડ કરીએ ને તો એ હીરો ઇન્ગ્રીડિયન્ટ કહેવાય છે. કારણ કે બધા વીણી-વીણીને ખાય અને એ ટેસ્ટમાં એટલી નંબર 1 લાગે ને કે ખાતા જ રહી જાય ને એવી ઈચ્છા થાય. તો આજે આપણે એવી જ મૂઠડીની રેસીપી જોઈશું. તો સૌથી પહેલાં આપણે મેથીને લઈ લેશું. તો મેથીને મેં સરસ ધોઈને આ રીતે બારીક કટ કરી લીધેલી છે અને સાથે ધાણા ભાજીને મેં કટ કરી લીધેલા છે. હવે તેમાં આપણે સૂકા મસાલા એડ કરી દઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરા પાવડર, ગરમ મસાલા પાવડર, હિંગ અને ગળાશ માટે મેં ગોળનો ઉપયોગ કરેલો છે. સાથે આ તીખું મરચુંને બારીક કટ કરી લેશું અને આદુને ખમણીને તૈયાર કરી લેશું. સાથે મેં ચણાનો લોટ એડ કરેલો છે અને ચપટી જેટલું જ આપણે સોડા એડ કરી દઈશું. હવે બધી વસ્તુને થોડું તેલનું મોણ એડ કરીને આપણે મિક્સ કરી લેશું. તેમાં થોડું એવું પાણી એડ કરતા જશું અને ખટાશ માટે લીંબુ એડ કરીને આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લેશું. હાથને તેલથી ગ્રીસ કરીને આ રીતે નાના-નાના બોલ્સ બનાવી લેશું. તમે ટિક્કી જેવો શેપ પણ આપી શકો છો અને વડા જેવા પણ બનાવી શકો છો. હવે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને તળીને તૈયાર કરી લેશું. હાઈ ફ્લેમ ઉપર ના તળવા નહીં તો વચ્ચેથી કચાશ રહી જશે. અને આ જે મૂઠડી છે તે ખાટી, મીઠી, તીખી અને ચટપટી હોય તો ખાવાની વધારે મજા આવે છે. કોઈ પણ દાણાવાળા શાક હોય કે ઊંધિયું હોય તેમાં ખાસ એડ કરવામાં આવે છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.